તો રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદીમાં વિવાદ થયો છે। ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો પૈસા પડાવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। જમનાવાડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી બંધ કરાવી છે। ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા વિવાદ થયો। વિવાદ થતા ખરીદી બંધ કરી મજૂરો ભાગી ગયાનો પણ આરોપ છે। ગ્રેડરો અને અધિકારીઓ પર સેન્ટરથી ભાગી ગયાનો આરોપ છે। આ સમગ્ર મામલો બિચકાતા ધોરાજી પોલીસ દોડી આવી। અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે ઊભું રાખ્યું। તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે। મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર જ નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવળના 17 થી 18 વકલ આવ્યા તો બધા પાસે પૈસા માગે છે। ખેડૂને કે તમે અમને બોરી પલટાવી દો અથવા કે તગરે અમને બોરી ભરજો। તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય। હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે। કર્મચારી અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે અહીંયા મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે। જયરાજભાઈ કરીને નામ છે કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે ન નાખીએ। એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા।